સમાચાર વિસ્તારથી। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહપરિવાર મતદાન કર્યું હતું। મતદાન બાદ તેઓએ પોતાના મત વિસ્તારમાં આવતા જુદા જુદા બૂથોની મુલાકાત લીધી હતી। આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા। સી.આર. પાટીલના પત્ની અને પુત્રએ એક સાધારણ મતદાનની જેમ મતદાન કર્યું હતું। નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલે મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ આ એક એવો અવસર છે જ્યારે મોદી સરકારના રાજમાં દેશનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો હતો અને વિશ્વગુરુ બનવા માટે સમગ્ર દેશના લોકો ત્રીજી વખતે ભાજપને ભવ્ય વિજય બનાવશે અને અબ કી બાર 400 પાર સાથે ગુજરાતની તમામ સીટો ઉપર ભાજપની જીત નક્કી હોવાનું જણાવ્યું હતું। મતદાન કર્યા બાદ સી.આર. પાટીલ નવસારી જિલ્લા સમાવિષ્ટ 3 વિધાનસભાના વિસ્તારોમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયાની મુલાકાતે નીકળ્યા હતા। નવસારીમાં મતદાન મથકો ઉપર રૂબરૂ પહોંચી કાર્યકરોની મુલાકાત લીધી હતી અને તમામનો ઉત્સાહ વધાર્યો હતો। આ સાથે આજે 41 ડિગ્રીથી વધુ તાપમાન હોવાથી મતદારોને ગરમીથી રાહત આપવા માટે ઠેર ઠેર વિના મૂલ્યે છાશ વિતરણના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। નવસારી લોકસભા વિસ્તારમાં 250 જગ્યા પર છાશ વિતરણ શહેરમાં જિલ્લામાં મળી કુલ 360 જગ્યાએ છાશનું વિતરણ થઈ રહ્યું છે। આજે લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે। આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ જ પોતે ભાગ લેવો જોઈએ। જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે। જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે। એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે। છેલ્લા 3 ટર્મથી વિજેતા રહેલા સી.આર. પાટીલની લોકચાહના દિવસે ને દિવસે વધી રહી છે। हाल नवसारी लोकसभा बैठक ઉપર ધીમો मतदान ચાલી રહ્યો હોવા છતાં સી.આર. પાટીલની જીત નક્કી ગણાઈ રહી છે। नवसारी लोकसभा के प्रत्याशी और भाजपा प्रदेश अध्यक्ष सी.आर. पाटिल अपने परिवार के साथ वोट देने के लिए निकले हैं। वो यहाँ से पैदल पोलिंग बूथ तक जा रहे हैं। आप दृश्य में देख रहे हैं कि किस तरह से वो अपने परिवार के साथ निकले हैं और पैदल ही वो पोलिंग बूथ तक पहुँच रहे हैं अपना वोट डालने के लिए। नवसारी से प्रत्याशी सी.आर. पाटिल पिछले लोकसभा चुनाव के अंदर तकरीबन 6,68,000 वोटों से विजयी हुए थे और इस बार वो उससे भी ज़्यादा लीड से जीतने की आशा रखते हुए अपना वोट देने के लिए पहुंच रहे हैं। साथ ही हम आपको बता दें कि नवसारी लोकसभा में कांग्रेस के प्रत्याशी से वो उनकी सीधी टक्कर मानी जा रही है और 22,50,000 वोटर्स की इस लोकसभा सीट पर वे करीबन 10 लाख से अधिक वोटों से जीतने की उम्मीद रखते हैं और इस बार भी वो अपना ही कीर्तिमान जो है वो तोड़ के इस लोकसभा चुनाव को जीतने की आशा रख रहे हैं। ये जो लोकसभा बैठक है उसके अंदर परप्रांतीय वोटर्स की जो संख्या है वो सर्वाधिक है और माना जा रहा है कि इस बार इस लोकसभा चुनाव में सबसे अधिक देश भर में सबसे अधिक वोटों से सी.आर. पाटिल विजेता हो सकते हैं।
कैमरामैन रवि वेंडे के साथ मैं जयेश सोनी, इंडिया न्यूज़, नवसारी। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર જોડે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। આ સાથે પોલીસ હાથે ઝડપાયેલા મૌલવી મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી। આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપ્યું હતું। આ વેળાએ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક પણ રજા લીધા વગર દેશના ગરીબો અને મહિલાઓનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસો કર્યા છે અને તમામ લોકોએ એક જ સંકલ્પ કર્યો છે કે ફરી મોદી સરકાર આવે। હર્ષ સંઘવીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે દેશહિતની સરકાર લાવવા માટે ગુજરાતના લોકો પણ સૌ સાથે મળી આગળ વધે અને આજુબાજુના લોકોને પણ મતદાન કરાવવા જણાવ્યું હતું। આ સાથે હિન્દુવાદી નેતાઓની હત્યા કરવા ષડયંત્ર રચનાર મૌલવી મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે આવા મૌલવીને છોડાવવાના કોંગ્રેસના લોકો હાવતિયા મારી રહ્યા છે। મૌલવી અને એક વ્યક્તિની વચ્ચે થયેલી ઓડિયો ક્લિપ મામલે મૌલવીના જામીન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઓડિયો ક્લિપ અસલમ નામના વ્યક્તિની હોવાની ચર્ચા ઉઠી રહી છે। આ મુદ્દે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે જવાનોએ શહાદત આપી છે, પરંતુ આવા લોકો આવા મૌલવીઓને મદદ કરી જવાનોની શહાદત પર પાણી ફેરવી રહ્યા છે અને દેશની સુરક્ષા મુદ્દે રાજનીતિ થવી નહીં જોઈએ એમ જણાવ્યું હતું। એ ઓડિયો ક્લિપ આપ સૌની ન્યૂઝ ચેનલોના માધ્યમથી જ મને બી સાંભળવા મળી છે। એમાં ખાસ કરીને જે ન્યૂઝ ચેનલનું કેવું છે એ પ્રકારે કોઈક મૌલવી અને કોઈ કોંગ્રેસના નેતાની વાતચીત થઈ રહી છે અને એમાં ખાસ વર્ણન કરવામાં આવે છે કે कांग्रेस के असलम भाई से बात हुई है, वकील की व्यवस्था करके जामीन की व्यवस्था होगी। आ खूब दुखनो विषय है। તમારી ચેનલોના માધ્યમથી મને આ સાંભળવા મળ્યું અને આપ સૌ લોકોએ બી જોયું છે। આ પ્રકારના લોકોને છોડાવવા માટે આપણે કોઈ બી પ્રકારની મદદ ના કરવી જોઈએ। રાજનીતિના તો અનેક અવસરો પ્રાપ્ત થશે, રાજનીતિની ટીકા ટિપ્પણીઓ ચાલતી જ રહેશે, પણ રાજનીતિમાં નાના મોટા વોટ મેળવવા માટે આવા લોકોને મદદ કરીને આપણા જ દેશના યુવાનોને ભૂલકાઓને જે મદરેસાના માધ્યમથી એની અંદર દેશ માટે નફરત ફેલાવતા હતા, ભારતીય જનતા પાર્ટી માટે નફરત ફેલાવતા હતા, આતંકવાદ તરફ એ લોકોને કઈ રીતે પ્રેરિત કરાય તે પ્રયત્ન કરતા હતા, એવા લોકોને છોડાવવા ના જોઈએ। હું કોઈ બી પ્રકારની રાજનીતિ આજે નથી કરવા માંગતો, પરંતુ મારું એ 100% માનવું છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ખાસ કરીને વિનંતી છે, આપણે રાજનીતિના અનેક અવસરો મળશે, પરંતુ દેશહિત અને રાજ્યની સુરક્ષાના વિષયોની અંદર આપણે આ પ્રકારનું કાર્ય ના કરવું જોઈએ। બે હાથ જોડીને હું વિનંતી કરું છું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને મતદાન કરવાની અપીલ કર્યા બાદ મૌલવી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું હતું અને મૌલવી જેવા લોકો પોતાના આકાઓનું ફરમાન બજાવી રહ્યા છે। તો મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી। મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજ રોજ મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે નવસારી સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસિસ કોન્વેન્ટ હાઈસ્કૂલ નવસારી ખાતે તેમના ધર્મપત્ની અને દીકરાઓ સહિત સહપરિવાર મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે તેમણે સૌ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ દેશનું સૌથી મોટું પર્વ છે। દરેક નાગરિકે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને સૌને અચૂક મત આપવા વિનંતી કરી હતી। મોટું પર્વ છે, પર્વની ઉજવણી દરેક નાગરિકે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપીને જે આપણને સંવિધાનમાં જે હક આપ્યા છે તેનો આપણે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ। સમગ્ર ગુજરાતની પ્રજા અને આમ તો સમગ્ર દેશની પ્રજાને વિનંતી કરું છું કે આજના આ પર્વનો પૂરો લાભ લઈને કિંમતી અને પવિત્ર મત જે આપવાનું કામ છે એ આપણે પ્રથમ કરવું જોઈએ। એને માટે આપ સૌને
હું નમ્ર અપીલ કરું છું. આભાર. મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈએ જણાવ્યું હતું કે લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે મતદાન કરી પોતાના હકનો ઉપયોગ કરવો જોઈએ અને અચૂક મતદાન કરવા લોકોને વિનંતી કરી હતી. તો સુરત જિલ્લાના માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જરીમોરાના તાંત્રિક ગામ ખાતે મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. લોકો વહેલી સવારથી મતદાન મથકો ઉપર આવી પોતાના સંવિધાનિક હકની ફરજ નિભાવી રહ્યા છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જરીમોરાના તાંત્રિક ગામ ખાતે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. હાલ સમગ્ર ગુજરાતભરમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. લોકો સાથે નેતાઓ પણ પોતપોતાના વિસ્તારોમાં મતદાન કરી રહ્યા છે. 2024ના મતદાનની તૈયારી થઈ ચૂકી છે. મતદારો જાગૃત થઈ ગયા છે અને 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમે અહીંયા જરીમોરા જે કુંવરજીભાઈનું પૈતૃક ગામ છે અને કુંવરજીભાઈ રાજ્યના મંત્રી છે, તે કુંવરજીભાઈએ હાલમાં જ એમનો મત પ્રયોગ કર્યો છે અને કુંવરજીભાઈ શું કહેવા માંગે છે, મતદારોને શું જાગૃતિ આપે છે તે આપણે જાણીએ. સાહેબ, જણાવશો કે શું તમે સંદેશો આપવા માંગો છો? આજે જ્યારે હું મારું મતદાન કરવા માટે આવ્યો ત્યારે તમે જોયું હશે ઉપર મોર ટંકા મારી રહ્યો હતો. એ માઠગોથી તમે બધા ચીતી જાઓ અને મતદાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબૂત કરવા માટે તમે વહેલી સવારમાં કતારમાં ઊભા રહી જાઓ અને સાંજ સુધીમાં પોતાનો મત આપો અને ભારત દેશને વિકસિત ભારત દેશ બને એ દિશામાં આપણે સૌ બધા આગળ વધીએ. એના માટેની નમ્ર અપીલ કરું છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરી જેમને એમની આક્રમક શૈલીમાં આજે મતદાન વખતે પણ વિપક્ષ પર પ્રહાર કરવું ચૂક્યા નથી અને એમણે અપીલ કરી છે કે દેશને મજબૂત બનાવવા માટે તેમના પક્ષને અને વડાપ્રધાન ભાઈ નરેન્દ્ર મોદીને મત આપી વિજય બનાવવાની તેઓ અપીલ કરી રહ્યા છે. મુકેશ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ, માંડવી. તો સમગ્ર ગુજરાતમાં જ્યારે સામાન્ય ચૂંટણી હેઠળ લોકો વોટ કરી રહ્યા છે ત્યારે કપરાડા વિધાનસભાના જીતુભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે કાકડ કોપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. 7 મેના રોજ ગુજરાતમાં યોજાયેલા ચૂંટણી હેઠળ લોકોએ ઉત્સાહપૂર્વક પોતાનો મત આપ્યો હતો. બધા નેતાઓ સહિત નાગરિકો વહેલી સવારથી જ મતદાન કરવા મતદાન મથક પર પહોંચી ગયા હતા. ત્યારે વલસાડ ડાંગ બેઠક માટે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ પોતાના પરિવાર સાથે કાકડ કોપર ગામે પ્રાથમિક શાળામાં મતદાન ખાતે આવી પહોંચી પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ મતદાન મથક પર પણ વહેલી સવારથી જ મતદાન હેતુ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. આજે 2024 ભારત દેશનો રાષ્ટ્રીય પર્વ કહી શકાય. ભારત દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિક, ભારત દેશના દરેક નાગરિક અને ખાસ કરીને ગુજરાત અને ખાસ કરીને કપરાડા વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો મારા એક મતદાર ભાઈઓ મતદાન કરે અને આ રાષ્ટ્રીય પર્વને મજબૂત બનાવવા માટેનું આ મતદાન છે. જેથી સમગ્ર ભારત દેશ આજે અને જેટલા પણ રાજ્યમાં મતદાન છે તમામ રાજ્યના મતદારોને અને ખાસ કરીને મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોનું શુભેચ્છા આપીશ કે દરેક વ્યક્તિ મતદાન કરવા માટે જાય અને આ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લે અને આ રાષ્ટ્રને નિર્માણ માટે આપણો જે એક વોટ છે રાષ્ટ્રના નિર્માણ માટેનો વોટ છે તો દરેક વ્યક્તિ એક વ્યક્તિ મતદાન કરે એવી હું અપીલ કરું છું. મીડિયા સાથે વાત કરતા જીતુભાઈ ચૌધરીએ તમામ મતદારોને મતદાન કરવા કહ્યું હતું. તે સાથે આ મતદાન મથક પર કોઈ પણ સમસ્યા વગર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તો હવે બારડોલી લોકસભામાં આવતા લાજપોર ગામે મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોની કતારો જોવા મળી હતી. વહેલી સવારથી જ મતદારો મતદાન માટે આવી પહોંચ્યા હતા. ચાલી રહેલી મતદાન પ્રક્રિયામાં શહેરો સાથે ગામોમાં પણ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. બારડોલી લોકસભામાં આવતા લાજપોર ગામમાં મોટા ભાગની વસ્તી મુસ્લિમોની છે. આ ગામમાં વહેલી સવારથી મુસ્લિમ સ્ત્રી અને પુરુષો મતદાન કરવા માટે આવતા લાંબી કતારે લાગી ગયા છે. આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે કે શહેર સાથે ગામોમાં પણ મતદાતા જાગૃત થયા છે. ત્રીજા ચરણના મતદાન શરૂ થઈ છે. ગુજરાતમાં આજે 7 મે દિવસે વહેલી સવારે વોટિંગની જે પ્રક્રિયા છે આખા દેશ ગુજરાતમાં શરૂ થઈ છે.
અને તમે જોઈ શકો છો હાલ આપણે બારડોલી લોકસભા વિસ્તારમાં આવેલા લાજપુર વિસ્તારમાં ઉભા છે. અહીં તમે જોઈ શકો છો આ લાજપુર ગ્રામ પંચાયતમાં વોટ બનાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરુષો પણ જોડાયા છે. અને વહેલી સવારે અમને 7:30 વાગી રહ્યા છે. તે સમયે લોકો પોતપોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરીને પોતાની સક્ષમ સરકાર ઊભી કરવાની શરૂઆત કરી દીધી છે. હું સુનિલ પ્રજાપતિ, બારડોલી. તો નવસારી લોકસભામાં આવતા સચિન વિસ્તારની કનકપુર પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. મતદાન માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા મતદાનમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારી લોકસભાના સચિન વિસ્તારમાં આવેલા કનકપુર પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં મતદારો સવારથી જ જોવા મળી રહ્યા હતા. આકરા બફારા અને ગરમીમાં પણ મતદારો લાંબી કતારોમાં મતદાન માટે ઊભા રહ્યા હતા. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં સાંજ સુધી ભારે ટકાવારી સાથે મતદાન થશે તે હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. હાલ આપણે નવસારી લોકસભાની બેઠકમાં ઊભા છીએ. સચિન વિસ્તારમાં કનકપુરની આ પ્રાથમિક શાળા સ્કૂલમાં મતદાન કેન્દ્ર શરૂ થઈ ગયા છે. ત્યાં અવારનવાર લોકોની ભીડ જોવા મળી રહી છે. મહિલાઓ પુરુષો બધા પોતપોતાની રીતે મત વહેલી તકે નાખીને જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં પણ લોકો જોડાયા છે અને ઉત્સુક છે લોકો. આ વખતે વોટિંગ એક અલગ જ છે. લોકોને જાણીએ શું પ્રક્રિયા છે મતદાનમાં, એમને કેમ વહેલી સવારેથી મતદાન શરૂ કરી દીધું. શું કહેશો? સારું છે. કારણ કેમ આવ્યા છો? દેશ કે માટે. દેશના માટે. આ ચૂંટણી જે છે લોક પર્વ છે અને આપણે વોટ આપવાની એક નાગરિક ફરજ છે. અને લોકતંત્રમાં જનતા જ રાજા છે. જો લોકોને સભાન હોય તો એક યોગ્ય ઉમેદવારને ચૂંટીને સરકાર બનાવે, એ રીતે આપણે એમાં જોડાયા છીએ. અમે જોઈ શકો છો કે લોકો જાણે છે કે આ લોકતંત્ર છે ને અહીં જનતા રાજા છે. જનતા લોકો યોગ્ય ઉમેદવાર ચૂંટી યોગ્ય મજબૂત સરકાર ચૂંટે એના માટે મતદાન કરી રહ્યા છે. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, નવસારી. તો બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ મતદાન કર્યું હતું અને લોકસભા વિસ્તારના લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરી હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામે મતદાન કર્યો હતો. લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ સિદ્ધાર્થ ચૌધરીએ કરી હતી. સુરત જિલ્લામાં નવસારીના કુલ 14.39 લાખ મતદારો અને બારડોલી બેઠકના કુલ 15.40 લાખ મતદારો નોંધાયા છે. સવારના ઠંડા માહોલમાં મતદાન ધીમું ચાલી રહ્યું હતું. ત્યારે બપોરે અને બપોર બાદ જેમ જેમ તડકો વધતો જાય તેમ મતદાનો માટે લોકો ઓછા બહાર નીકળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. છેલ્લા 45 દિવસથી આજે લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ફરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે, લોકોનો પ્રેમ મળ્યો છે, આવકાર મળ્યો છે, એ જોતા હું ચોક્કસપણે માનું છું કે આ ચૂંટણીમાં પ્રજાએ, મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને પરિવર્તન ચોક્કસ થશે અને થશે જ. લોકોને શું કહેવા માંગો છો? લોકોને, મતદારોને મારી અપીલ છે કે આ લોકશાહીની લડાઈમાં, ન્યાયની લડાઈમાં આપણે સૌ સાથે મળી અને આ લોકતંત્રને બચાવવાની લડાઈમાં સાથે સારું મતદાન કરીએ એવી આપને અપીલ છે. કેટલી લીડ કરીને ગરમીનો માહોલ છે, મતદારોને કઈ રીતના બહાર કાઢવામાં? દરેક જગ્યાએ, દરેક ગામોમાં, દરેક બૂથ ઉપર અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને લોકોને તાપમાં, તડકામાં લાવવા લઈ જવાની વ્યવસ્થા કરીને પણ મતદાન સારું થાય એવો પ્રયત્ન કરવામાં આવશે. લીડની કેટલી આશા? એ આંકડો અમે તમને સાંજે કહીશું મતદાન પૂરું થાય. સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે બારડોલી લોકસભાના મતદારો પરિવર્તનના મૂડમાં દેખાઈ રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તે પરિણામમાં જાહેર થઈ જશે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કિન્નર સમાજના લોકોએ સમૂહમાં એક સાથે મતદાન કરી લોકોને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ સાથે લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા. લોકસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જેમાં ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે લાઈનો લગાવીને હોશભર મતદાન કરી રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા આજે વહેલી સવારે મતદાન કરવામાં આવ્યું હતું. આ સાથે કિન્નર સમાજ દ્વારા લોકોને જાગૃત કરવા માટે ડોર ટુ ડોર જઈ લોકોને મતદાન કરવા જનજાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. કિન્નર સમાજ દ્વારા લોકોને જાગૃત કરવા માટે કરાયેલા પ્રયાસની ખૂબ જ સરાહના કરવામાં આવી રહી છે. આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતનો આપણો જે અધિકાર છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. 18 વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફળિયામાં, સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો, દરેકને આગ્રહ કરો. અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જય ભારત, જય હિન્દ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કિન્નર સમાજના લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લોકોને પણ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહકાર આપવા જણાવ્યું હતું અને લોકો સમૂહમાં અને પોતાના કુટુંબ સાથે મતદાન કરે તેવી કિન્નર સમાજે અપીલ કરી હતી. તો વલસાડની ડાંગ લોકસભા બેઠક ખાતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સપરિવાર મતદાન કર્યો હતો. આ લોકસભાના ઉમેદવાર જંગી લીડથી વિજય થશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ પરિવાર સાથે મતદાન કર્યો હતો. નાણા મંત્રીએ આ વખતે વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વધુમાં વધુ લોકો મતદાન મથક ઉપર આવી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તેવી નાણા મંત્રીએ અપીલ કરી હતી. આજે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વ એટલે કે મતદાનનો દિવસ છે અને સમગ્ર વલસાડમાં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે, હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ લોકશાહીના આ પર્વને ઉજવીએ અને આપણા દેશની લોકશાહી જીવંત રાખવા માટે આપણા મતદાનનો ઉપયોગ કરીએ એવી વિનંતી અને શુભેચ્છા આપું છું. તો શું માહોલ જોવા મળી રહ્યો છે આજે આ વખતે આ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર જે રીતે બૂથોમાં સવારથી જ લોકો ઉમટ્યા છે? આપણે જોઈ રહ્યા છે કે લોકોનો એક અદમ્ય ઉત્સાહ છે. એમના મોઢા ઉપર જે એક ઉત્સાહ દેખાય છે એ લાગે છે કે એ લોકો લોકશાહી માટે અને માનનીય મોદીજીની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે મતદાન કરી રહ્યા છે એવું લાગે છે. કનુભાઈ દેસાઈએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને જીવંત રાખીએ. આ સાથે કનુભાઈએ મતદાતાઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તો ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે પોતાના સમર્થકો સાથે પહેલા મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા વિનંતી કરી હતી. ભારતના 11 રાજ્યોમાં 93 બેઠક માટે તારીખ 7 મેના ત્રીજા તબક્કાના મતદાનમાં આ લોકસભા ચૂંટણીના મહાપર્વ અંતર્ગત 26 વલસાડ બેઠક માટે ઉમરગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકરે પોતાના મતદાન મથક ઘોડીપાડા ખાતે આવી પહોંચી સમર્થકોની મોટી હાજરી વચ્ચે આદિવાસી વાજિંત્રા વગાડતા અને મહિલાઓએ મા અંબેના ગરબા રમી મતદાન મથક સુધી પહોંચી ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ પણ મતદાન કરતા પંથકમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉમરગામ તાલુકા ચૂંટણી પંચ દ્વારા ન્યાય, શાંતિપૂર્વક માહોલ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનનું કાર્ય આરંભવામાં આવ્યું હતું. 2024 લોકસભા ચૂંટણીનું જે મતદાન આજે થઈ રહ્યું છે એ મતદાનની અંદર સૌપ્રથમ તો મતદાતાઓને હું આવકારું છું, અભિનંદન આપું છું. અભિનંદન એટલા માટે આપું છું કે આ વખત ઇલેક્શન એ દેશને એક વિકાસના મોડ પર લઈ જવા માટે ફરીવાર નરેન્દ્રભાઈ મોદીને સત્તા આપવા માટેનો નિર્ણય છે અને એટલા માટે આજે તમામ મતદારો ખૂબ આનંદ અને ખુશીથી પોતે પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. આજે હું ધોળીપાડામાં છું, ધોળીપાડાનો ધારાસભ્ય પણ છું અને એવા સંજોગે આજે પહેલી વખત, ઘણા વર્ષોથી અમે ચૂંટણી લડીએ છીએ પણ પહેલી વખત વાજિંત્ર સાથે અને અહીંયા એક માતાજીના ગરબા ઘૂમતા લોકો મતદાન કરવા માટે આવ્યા છે. આ પ્રકારના માહોલ પ્રથમવાર આ દેશની અંદર, દેશના ઇતિહાસની અંદર લોકશાહીને જીવંત રાખવા માટે ઉમંગ અને આનંદથી લોકો મતદાન કરી રહ્યા છે અને હું આશા રાખું છું કે આ વખતે ચોક્કસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પુનઃ ત્રીજી વાર દેશના વડાપ્રધાન
પણ છે. આભાર સૌનો. મતદારોનો સ્ટેડ હંમેશા કાર્યપદ્ધતિ પર રહેશે. ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ નાનામાં નાના ગરીબ લોકો સુધી, ગામડાના ફળિયા સુધી વિકાસનો રથ આજે જોવા મળે છે. 85% જે ગરીબ લોકો છે તેના માટે વિવિધ યોજનાઓ કેન્દ્રના મંત્રીએ, રાજ્યના મુખ્યમંત્રીએ જે જાહેર કરેલી છે તેનાથી લોકો ખુશ છે અને એટલા માટે જ પોતાનો અધિકાર આનંદ અને મંગલમયથી આજે એ આપી રહ્યા છે. અને હું આશા રાખું છું કે જે અમારી લીડ હતી વિધાનસભાની અંદર એનાથી પણ વિશેષ લીડ આવી અને અમે પાર્ટીને પણ કહ્યું છે કે 1,30,000ની લીડ અમે ઉમરગામ તાલુકાને આપીશું. રમણભાઈએ તમામ મતદારોને આવકારી જણાવ્યું હતું કે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે, કારણ કે દેશવાસીઓ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છે. તો વલસાડના ઉમરગામ પંથકમાં ભીલાડ ખાતે યુવાનોમાં લોકસભાની ચૂંટણીના મતદાન અર્થે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલી વખત મતદાન કરનાર યુવક યુવતીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. લોકસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, ત્યારે વલસાડના ઉમરગામ પંથકમાં ભીલાડ ખાતે લોકસભા બેઠક પર પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે લાઈનો લગાવીને હોશભેર મતદાન કરી રહ્યા છે. ત્યાં શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધુ જોવા મળી રહી છે. પોતાના જીવનો પ્રથમ મતદાન કરનારા નાગરિકો માટે આ ક્ષણ ખૂબ જ યાદગાર બની રહેશે. શું આપે પહેલી વખત મતદાન કર્યું છે? હા, આ લોકસભાના ચૂંટણીમાં અમે પહેલી વખત મતદાન આપ્યું છે. કેવો ઉત્સાહ રહ્યો આપમાં? બહુ જ સારું લાગ્યું. અમે યુવા પેઢી આ દેશનું ફ્યુચર અમે પહેલી વાર વોટ આપ્યો લોકસભાના ઇલેક્શન. લોકશાહીનું પર્વ એટલે મતદાન. સરકારને ચૂંટવા માટેની લોકશાહીની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે. ત્યારે આજે લોકસભાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાનમાં દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.